યુનિવર્સિટીના અંદર જે મામલાને લઈને આજે પોલીસ તરફથી એક્ટિવિટી કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? ગઈ તારીખ 16/12/2024ના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર રહેલ. આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે તેમણે યુનિવર્સિટીના સત્તાવાળાઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગેલ અને ત્યાંના જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા અમારા જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમની સાથે શારીરિક ઘર્ષણ કરી, ઝપાઝપી કરી, ગાળો બોલી અને ત્યાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને લાફો મારેલ અને આ બાબતના જે વિડીયો ફૂટેજ અને CCTV ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને એવું સ્પષ્ટ થતાં કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે. આમ તેઓએ જે છે કે કોઈપણ જાતની જે આ ધરણા અને વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધેલ નહીં. ત્યારબાદ ગેરકાયદેસર મંડળી રચી અને આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ગઈકાલે B ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને NSUIના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને CCTV ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે. આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે. બંને સાહેબ, ખાસ કરીને જે આંદોલન હતું તે આંદોલન પાછળનું કારણ હતું કે જે 7 તારીખે મોડી સાંજે અહીંયા 3 શંકાસ્પદ લોકો લાવવામાં આવ્યા હતા જેઓ ક્યાંક ને ક્યાંક કંઈક આલ્કોહોલ પીધું હોય તેવું. તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી 7 તારીખે? આ બાબતે અરજદારની અરજી છે એ પોલીસ સ્ટેશનમાં તપાસ ઉપર ચાલી રહી છે અને તપાસ દરમિયાન એમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ જો જણાઈ આવશે તો એમાં પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્લડ સેમ્પલ નથી લેવામાં આવ્યું. આમાં તમે એનાલિસિસ કર્યું સાહેબ, તો એ વખતે એમાં પણ સ્પષ્ટ દેખાય છે કે દારૂની બોટલો જ્યાં રોકાયા હતા ત્યાં હતા. તો એ એનાલિસિસ સાથે આપણે કેમ ના કરીએ બ્લડ ટેસ્ટને લેવાની તજવીજ? જે તે વખતે જે આક્ષેપો છે વખતે B ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરેલી અને આક્ષેપિત કોઈ વસ્તુ ત્યાંથી મળી નહીં આવતા ત્યાં વિગતવારનું પંચનામું કરવામાં આવેલ છે પંચો રૂબરૂ અને એ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. સાહેબ, યુનિવર્સિટીએ તમને પત્ર આપીને ફરિયાદ નોંધવાની જાણ કરી, એમાં કેટલી સુધી કાયદેસરની કાર્ય પહોંચી? મેં તમને કહ્યું કે આમાં અરજદારની અરજી પેન્ડિંગ છે અને એની જે અમારી તપાસની કાર્યપદ્ધતિ હોય એ રીતે તપાસ ચાલી રહી છે અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું જણાવશે તો એમાં ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસ સ્થળ ઉપર હાજર હતી સાહેબ અને છતાં ગુનો દાખલ કરવામાં 24 કલાક જેટલો સમય લેવામાં આવ્યો છે. વિલંબ થવા પાછળનું કારણ શું? શંકાસ્પદ લોકો જે તે સમયે 7 તારીખે પકડાયા હતા જ્યારે પંચનામું તેનું ક્યાંક ને ક્યાંક 8 વાગે કર્યું હોય તેવી વાત સાંભળવામાં આવે છે. આમાં શું સત્ય છે? સૌથી પહેલાં આ ભાઈના પ્રશ્નનો જવાબ આપી દઉં કે જે આ ગુનો દાખલ કરવામાં આવેલ છે B ડિવિઝનમાં મેં તમને કહ્યું એ રીતે વિડીયો ફૂટેજ અને CCTV ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, 14માંથી કેટલા લોકો, 14 લોકોના નામ છે, એમાંથી કેટલા લોકો નામ જો ફરિયાદમાં હાલ પકડવામાં આવ્યા છે? અત્યારે 7 જેટલા આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે છે એમની અત્યારે શોધખોળની કાર્યવાહી ચાલુમાં છે. કોર્ટમાં રજૂ કરીને સાહેબ રિમાન્ડ માંગવામાં આવશે એમના? તપાસ દરમિયાન જે કંઈ જરૂરિયાત હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. ઓકે.